જો આ દરબારો છે ને, દરબારો આ માથાભારે પ્રજા કહેવાય. આ બેઠા છે ને કહું છું, મને બીક નથી કોઈ નહીં એવી બધી. કારણ કે એ એને મજા આવે એમ કરે એ. પણ પાછું એ પણ ખરું, એને કોઈક માર્ગદર્શક મળે તો એ લાઈન પર પણ આવી શકે. એ પણ એનામાં ગુણ છે. આ પરંપરા એવી છે અમારી ઉજળી કે એની અંદર સાહેબ પણ છે, સ્વામી પણ છે અને દાસ પણ છે. તમે સાધુ બની કરી નીકળી ગયા, પણ જ્યાં સુધી તમે તમારા પરિવાર પાસે દીક્ષા લઈ કરીને પછી પરિવાર પાસેથી ભિક્ષા લઈ આવો ત્યારે તમારું સાધુપણું સાચું ગણાય. ત્યાં સુધી તમે ભટકતા રામ છો. હજી હકોજી નામ છે ત્યાં દીક્ષા લઈ કરીને એમને હરિદાસજી નામ આપવામાં આવે છે. ખંભાળિયામાં ચરણ સ્વામીજી મહારાજ એનું નામકરણ કરે છે કે હરિદાસજી. વાણીની જેમ વેપાર કરીએ અમે ક્ષત્રિય છીએ, અમે શિકાર કરીએ, અમે લૂંટ કરી શકીએ, અમારો અધિકાર છે આ બધો. મહાપુરુષ વિચારોમાં પડી ગયા હતા, જે નથી એને અધિકાર માની બેઠા છે, જેને છે એને ભૂલી ગયા છે. આમાં તમને સમજાવવા કેમ? આ જે 3 મંદિરો એ બનાવીને ગયા છે એ મારો શ્રદ્ધાનું કેન્દ્ર છે. હું એના પાછળ હાલું છું. મારે કોઈની સાઈ લેવા દેવા નથી. આજથી સુધી કચ્છના કોઈ પણ કલાકારે પોતાનો ચાર્જ કોઈ આ જગ્યા ઉપર આવીને નક્કી નથી કર્યો. એ અમારા માટે ગૌરવ છે. તિથિ ઉજવણીની પરંપરા આ જગ્યામાંથી ચાલુ થઈ છે. આખા ગુજરાતને અમે રાહ બતાવ્યો છે આ પરંપરા. હા, સૌ પ્રથમ અહીંયાથી ગૌરવથી કહી શકીએ કે અમારા કચ્છના જે કલાકારો છે ને એની 3 પેઢીઓ તો અહીંયા ગાઈ ગઈ છે અને આજે પણ ગાય છે. હજી પણ હલમન તું હાલા જતે સદગુરુ સર્જનહાર દુર્બલ જાણી દયા કરી દા. એક ઘડી આધી મેં પુની યાદ, તુલસી સંગત સાધુ કી તો કટે કોટી અભરાત. મિત્રો, આપણે વિવિધ કાર્યક્રમો, તીર્થ દર્શનના અનેક કાર્યક્રમોમાં અનેક એવી જગ્યાઓ, આમ તો અત્યારે સોશિયલ મીડિયાનું યુગ અને પુસ્તકો મારફત પણ માહિતી મળે, પણ બદલાતા યુગ પ્રમાણે આ માધ્યમોથી આજનો યુવાન આપણી સંસ્કૃતિ, સનાતન ધર્મની પરંપરા, અલગ અલગ પંથની પરંપરાથી લોકો અવગત કેવી રીતે થાય, આજની પેઢી આ બાબતોથી અવગત કેવી રીતે થાય, તેવા હેતુ સાથે મિત્રો આવા અનેક તીર્થ દર્શનમાં અનેક મંદિરો, ધામો, જગ્યા, સંતો, મહાપુરુષોની જીવન યાત્રા આપના સુધી પહોંચાડવાનો મિત્રો પ્રયત્ન કરતા હોય છે. અને મિત્રો, કચ્છ વિસ્તારની અંદર છે એટલે આમ તો મહાપુરુષોની ભૂમિ, સંતોની ભૂમિ અને સંગીતની ભૂમિ. અબડાસા તાલુકો અને ત્યાંથી થોડે દૂર હિંગરિયા ગામ આવેલું છે. અને હિંગરિયા મિત્રો યાદ કરતાં જ આપણે સદગુરુ શ્રી હરિ સાહેબને યાદ કરીએ છીએ, કારણ કે તેમની એ સાધના, તેમનું ભજન જીવન પર્યત જેમણે અહીં ભજન કરેલું છે. જોકે આગળ આપણે અનેકવાર એપિસોડમાં વાત કરેલી કે મિશ્રનાથજી બાપુ એટલે કે રાજડા ટેકરી તેનાથી નાતો છે. કાઠડા વજા ભગત ત્યાં આપણે ગયેલા તો તેનાથી પણ આ જગ્યા સાથે નાતો છે. અને ખૂબ આનંદ આવે છે આવી પ્રાચીન જગ્યા, ઐતિહાસિક માહિતી. અને સ્ક્રીન ઉપર અહીંના મહંત એટલે કલ્યાણદાસજી બાપુ આપણી સાથે માહિતી આપવા માટે કાર્યક્રમમાં જોડાયેલા છે. બાપુ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે. બાપુ, આ એક પરિવાર છે અમારો. આપણે કહે ને સરળ સ્વભાવ નમન કુટિલાય, સારો સ્વભાવ રાખો ને એ પણ એક ભક્તિ છે. અહીં મેં પરંપરા જોઈ કે ભાઈ આવે ને પૂછું કે ચા પાણી પીધા, જમી લ્યો, મોડું થયું તો ભાઈ રોકાઈ જો, અહીં વ્યવસ્થા છે. આશરો આપવો, ભોજન પ્રસાદ, અન્નક્ષેત્ર, ભજનની પરંપરા અહીં. મૂળ તો બાપુ આવવાનું કારણ એ કે કલાકારો અમે કાર્યક્રમમાં યાદી કરતા હોય. 300 કલાકારના ઇન્ટરવ્યૂ કર્યા, 300 ઉપર. સંતવાણી આરાધકો એમ કહેતા હોય કે કસોટી કલાકારની થતી હોય ને તો આ સ્ટેજ ઉપર, હિંગરિયાના સ્ટેજ ઉપર જાય ને એટલે એમ થાય કલાકાર પાસ થયો. એવી એક વ્યાખ્યા છે સંતવાણી પરંપરા. અતિશયોક્તિ નથી, એઝ એ રિયાલિટી. બાપુ, થોડીક પણ અહીં હરિ સાહેબથી, જો કે એના જીવનથી પ્રભાવિત છે દુનિયા, એનું ભજન હતું, એમનું તપ સાધના છે, એની તમારી સોચ છે, થોડી વાત કરો. હરિ સાહેબ વિશે તો જેટલું કહીએ ને એટલું ઓછું છે. કારણ કે 103 વર્ષ સુધી આ મહાપુરુષે ભજન કર્યું અહીંયા. અચ્છા, 18 વર્ષની ઉંમર હશે ત્યારે આ અહીંયાથી નીકળેલા છે. અને માતા પિતાના અસ્થિ લઈ અને એનું વિસર્જન કરવા માટે અને અહીંયાથી પછી ગયાજી, કાશી, પ્રયાગ બધે પોતાનું જે કાર્ય હતું એ પૂરું કરી અને પછી ખંભાળિયા આવે છે. મોરાર સાહેબના ખંભાળિયા, જે જામનગર જિલ્લામાં
હા ધ્રોલની બાજુમાં છે, તમે કદાચ જોયું હશે બધાએ. મોરાર સાહેબનું બાળા ખંભાળિયા તરીકે સાહેબનું ખંભાળીડા આવે છે રોડ ઉપર પાટિયું, એ ખંભાળીડા જાય છે ને ત્યાં દીક્ષા લે છે. તમે જે હમણાં પ્રશ્ન કર્યો ને ચરણ સ્વામી કેમ, હા તે અમારામાં બધી પદવીઓ છે. દાસની પદવી છે, સ્વામીની પદવી પણ છે અને સાહેબની પદવી પણ આ પરંપરામાં છે. એવી કોઈ પરંપરા બીજી નહીં હોય કે બધી પદવીઓ હોય. ગિરી હશે તો ગિરી જ હશે ખાલી, હા હે નાથ હશે તો નાથ જ હશે ખાલી, દાસ હશે તો દાસ જ હશે ખાલી, બીજું નહીં. જ્યારે આ પરંપરા એવી છે અમારી ઉજળી કે એની અંદર સાહેબ પણ છે, સ્વામી પણ છે અને દાસ પણ છે. બધાનું મિશ્રણ. બધાનો સમાવેશ આ પરંપરામાં થાય છે. એટલે આ મહાપુરુષ માતા પિતાનું અસ્થિનું વિસર્જન કરી અને પછી પોતે ખંભાળિયા આવે છે અને ચરણ સ્વામીજી મહારાજ પાસેથી દીક્ષા લઈ કરી પછી ત્યાં સેવા કરે છે. થોડોક સમય સેવા કરે છે, પછી ગુરુનો આદેશ થાય છે કે જાઓ કુટુંબની. સાધુ કોઈ પણ બની જાય ને, ઘરનો ત્યાગ કરીને એક વખત સાધુ બન્યા પછી કુટુંબ દર્શન, કુટુંબ યાત્રા કરવી જરૂરી છે. હા એની અનુમતિ જોઈએ. હા, તો સફળ ભક્ત. તમે સાધુ બની ગયા, તમારી ઈચ્છા હતી, તમારા ભાગમાં લખેલું હતું, તમે સાધુ બની કરી નીકળી ગયા, પણ જ્યાં સુધી તમે તમારા પરિવાર પાસે દીક્ષા લઈ કરીને પછી પરિવાર પાસેથી ભિક્ષા લઈ આવો ત્યારે તમારું સાધુપણું સાચું ગણાય. હા ત્યાં સુધી તમે ભટકતા આરામ છો, હજી ક્યાં નક્કી નથી. નક્કી નથી. ભલે ગુરુચરણ મળી ગયું હા પણ પરિવારની તો સહમતિ નથી દેખાતી ને. 100%. ભેખ લીધા પછી પરિવારની સહમતિ લેવા જવું પડે. 100%. ગુરુ મહારાજનો આદેશ થાય છે કે હરી સાહેબ, મૂળ તો નામ એમનું હકોજી, અચ્છા. હકોજી જાડેજા, હકોજી સાહેબજી જાડેજા, આ ગામના ગરાસિયા. આ જે સંપત્તિ જે આ બધું જે દેખાય છે ને, હા, આ મોટી બધું વાડી વિસ્તાર ટૂંકમાં. વાડી વિસ્તાર, મંદિર, આશ્રમ, આ જગ્યાઓ બધું એમના પોતાનું બાપની મિલકત છે બધી, પોતાની મિલકત. પોતાના બાપની. આમાંથી કોઈ એમ કે આ મેં વાડો દાનમાં દીધો કે આ મકાન દાનમાં દીધું કે આ 2 વીઘા જમીન દાનમાં દીધી તો એ વાત ખોટી છે. અચ્છા. એમનો પોતાના બાપની મિલકત ઉપર જ બેઠા છે આવીને. હવે એ હકોજી નામ છે, ત્યાં દીક્ષા લઈ કરીને એમને હરિદાસજી નામ આપવામાં આવે છે ખંભાળિયામાં. ચરણ સ્વામીજી મહારાજ એનું નામકરણ કરે છે હરિદાસજી. પછી થોડોક સમય ત્યાં સેવા કરે છે અને સેવા કરીને પછી ગુરુનો આદેશ થાય છે કે જાઓ કુટુંબ યાત્રા કરી આવો. એટલે કુટુંબની યાત્રા કરવા અહીંયા આવે છે. હવે અહીંયા આવે છે ત્યારે પરિસ્થિતિ કેવી છે? જો આ દરબારો છે ને, દરબારો આ માથાભારે પ્રજા કહેવાય. આ બેઠા છે ને કહું છું, મને બીક નથી કોઈની એવી બધી. કારણ કે એને મજા આવે એમ કરે એ, હા પણ પાછું એ પણ ખરું, એને કોઈક માર્ગદર્શક મળે તો એ લાઈન પર પણ આવી શકે. એ પણ એનામાં ગુણ છે, નથી એવું નથી. હવે સાહેબ ત્યાંથી નીકળે છે, કુટુંબ યાત્રા કરવા માટે અહીંયા આવે છે. આપે મંદિરમાં દર્શન કર્યા છે, ત્યાં વાછડા દેવની મૂર્તિ દેખાણી હશે તમને કદાચ. એ જ જગ્યાએ વાછડો બેઠો છે હજી પણ, બરાબર. જે છે ને મંદિરમાં એ જ જગ્યા. હવે ત્યાં આવીને પોતે બેસે છે. 8-10 વર્ષની સમય નીકળી ગયો છે. કોઈ પણ માણસ ગામ મૂકીને નીકળી જાય, 10 વર્ષે ગામમાં આવે તો એકવાર તો માણસ ગામવાળા વિચારે કે આ કોણ છે. હા બધા ઓળખી ન શકે. કોઈક ચાલાક માણસ હોય ને ઓળખી જાય તો બીજી વાત છે, ને લગભગ ઓળખાણમાં થોડુંક થાપ ખાઈ જાય માણસ. હવે આ તો આખો વેશ બદલાઈ ગયો છે, આખો પોતે સાધુ બની ગયા છે, ભગવો ધારણ કરી લીધો છે. આવીને વાછરાના ઓટલા ઉપર આવીને બેઠા છે. આજુબાજુમાં તે વખતે ગામ પણ એવડું કંઈ મોટું નથી, 5, 6, 8 ઘરની વસ્તી હશે. અત્યારે 100-125 ઘરની વસ્તી છે. 2-5 જણા આવતા જતા હશે, દેખતા હશે. કોઈક મહાત્મા હશે, કોઈક મહાત્મા છે. પછી કોકે વળી વિચાર્યું હશે કે પૂછીએ તો ખરા. તો પૂછવા ગયા તો અવાજ ઉપરથી ખબર પડી, ઓહ આ તો હકોજી છે આપણો, બરાબર. હકોજી. બસ પરિવાર ભેગો થાય છે, બધા મળે છે. પછી બધાની દિનચર્યા, આમને તો ખબર જ હતી કે મારા ભાઈઓ છે એ કેવા છે, એની દિનચર્યા તો એને ખબર જ હતી. એટલે ઉપદેશ આપે છે કે ભાઈ આમ ન કરવું જોઈએ, તેમ ન કરવું જોઈએ, આ વસ્તુ આપણે ન કરાય, આ વસ્તુ ન કરાય, આ ન કરાય, આવું બધું ચર્ચાઓ ચાલુ છે. એ દરમિયાન એક તીખડી માણસ હશે, એણે કીધું હશે કે તો શું અમે વાણિયાની જેમ હિંગ તોડીને ખાઈએ? વાણિયાની જેમ વેપાર કરીએ? અમે ક્ષત્રિય છીએ, અમે શિકાર કરીએ, અમે લૂંટ કરી શકીએ, અમારો અધિકાર છે આ બધો.
મહાપુરુષ વિચારોમાં પડી ગયા હતા, જે નથી એને અધિકાર માની બેઠા છે, જેને છે એને ભૂલી ગયા છો. આમાં તમને સમજાવવા કેમ? પણ છતાં ઠીક છે, સાધુ છે ને એ મોટું દિલ રાખે હશે, બિચારો અજ્ઞાની છે, બોલવા દો એને. ઘણો સમય નીકળી ગયો, થોડોક સમય રહ્યા અહીંયા, વળી પાછા થોડાક દિવસ પરિવાર સાથે રહ્યા. પછી ધીમે ધીમે કરતાં પરિવારને ખ્યાલ આવ્યો કે ના, આપણો સંત છે ને આ કહે છે એ વાત સાચી છે, આપણે એની વાતનો સ્વીકાર કરવો જોઈએ. એમ ધીમે ધીમે સદબુદ્ધિ આવતી ગઈ પરિવારને અને અમુક વાતોમાં સહમત થતા ગયા. થોડોક સમય થઈ ગયો એટલે પછી કે હવે મારે પાછું મારા ગુરુસ્થાનમાં જવું પડે. તો કે બાપુ હવે જવા ન દઈએ અમે તમને, હવે તમે અહીંયા રહો, તમે કહેશો એ અમે કરશું તમારી સેવા, પણ તમને જવા ન દઈએ. સાહેબ કહે છે કે ભાઈ વાત બધી તમારી સાચી, હું કહું એ બધી વાતો માન્ય કરશો તમે? હું કહું એ તમે બધા જ નિયમોનું પાલન કરો તો હું તમારા ગામમાં રહી શકું. મારું તો હવે ગામ નથી, મારે આ ગામ સાથે કાંઈ લેવા દે નહીં. આખી દુનિયા મારી છે, હું આખી દુનિયાનો છું. એક વસ્તુ કીધું કે જો તમે દુકાનેથી અડધો કિલો પેડા લઈ આવ્યા અને પેડા તમે ભગવાનને ધરાવ્યા, તમે લઈને આવતા હતા ત્યારે પેડા હતા, એ ધરાવીને બહાર નીકળ્યા એટલે પ્રસાદ બની ગયો. હું સાધુ છું, જગત મારું છે, હું જગતનો છું. મારે બધાને તમારી સાથે જે સંબંધ છે એ જગત સાથે સંબંધ છે. મને કોઈ નજીક નથી ને કોઈ દૂરે નથી, બધા મારા છો. પણ તમે કહો છો તો હું રહેવા તૈયાર છું, પણ મારા ગુરુની સહમતિ લીધા વગર હું અહીંયા રહી શકું નહીં. આ તો ગુરુનો આદેશ થયો હતો કે કુટુંબ યાત્રા કરવી જોઈએ, એટલે હું કુટુંબ યાત્રા માટે અહીંયા આવ્યો છું. મેં યાત્રા કરી લીધી, મારાથી બની તમને સમજાયું, થોડું ઘણું તમારા મગજમાં બેઠું હોય ને તમારા ભાગ્યમાં ઉદય થતો હશે તમે આ વસ્તુને સ્વીકારશો તો મને અતિ આનંદ છે. અને હું તો હવે મારા ગુરુ પાસે પાછો જઈશ. એ પાછા અહીંયાથી જાય છે ગુરુસ્થાનમાં, અને રસ્તામાં એવી ઘટના બને છે. તે વખતે આ રોડ રસ્તાનો દરિયાઈ માર્ગ હતો. માંડવીથી જામનગર જવું પડે, દ્વારકા જવું પડે તોય હોડીમાં જવું પડે, આમાં હોડીમાં જવું પડે, મુંબઈ જવું હોય તો હોડીમાં જવું પડે. આ પરિસ્થિતિ હતી તે વખતે. અહીંયાથી માંડવી બંદરથી વાણમાં બેઠા છે અને બરાબર મધદરિયે વાણ પહોંચ્યું છે ત્યારે દરિયામાં તોફાન આવ્યું છે. તોફાન આવે પછી તો અહીંયા તો કોઈનું હગું ન હોય, હે કોઈ ભાઈને ન સંભાળે બાપને ન સંભાળે, સિર્ફ ભગવાનને યાદ કરે. પછી ત્યાં ભગવાનને યાદ તેદી આવે, બાકી આમ ભગવાન યાદ ન આવે કોઈ દી. આફત પડે ત્યારે જ. હા, જેસલની જેમ જેસલને તોરેલે કીધું કે જાડેજા હવે પોકાર કરી લે, ને જાડેજાએ પોકાર કર્યો તો કે હવે મને તું બચાવવામાંથી, બાકી મારી તાકાત નથી કે હું બચી શકું. એમ બધાએ વિચારમાં પડી ગયા કે આમાં કરશું શું. આ તો મહાપુરુષ હતા, એને તો કાંઈ ઓલું હતું જ નહીં. એ એક સાઈડમાં નિરાંતે બેઠા બેઠા પોતાનું ભજન કરે છે. બધાની દૃષ્ટિ એના ઉપર પડી, ઓહો આપણે બધાને વલોપાત થાય છે ને આ માણસ જો આમ નામ સ્થિત પ્રજ્ઞ શું હશે આ બધું. થોડોક સમય રહ્યો તો કોકે વળી જઈને કીધું હશે કે બાપુ આમાંથી તો કે રામનું ભજન કરો તો ઉકળી જશું, બાકી નકો નહીં ઉકળાય. બધા રામના ભજનમાં લાગી ગયા છે. સાહેબે ભજન ગાયું છે તે આ વખતે, હલમન તું હાલાર જતે સદગુરુ સર્જનહાર, દુર્બલ જાણી દયા કરીંદા હરમન તું હાલાર. આ કચ્છી ભાષામાં સાહેબે ભજન ચાલુ કર્યું. આ બાજુ ભજન ચાલુ થયું અને આ બાજુ તોફાન ધીમે 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 શાંત થતું ગયું. જ્યાં ભજન પૂરું થયું ત્યાં તોફાન શાંત થઈ ગયું અને જામનગર દરિયા કિનારે વાણ પહોંચી ગયું. બધા ઉતરી કરી સૌ પોતપોતાના ઠેકાણે ગયા. સાહેબ પોતાના ગુરુસ્થાન ખંભાળિયા પહોંચ્યા, ત્યાં રોકાણા, થોડાક દિવસ સેવા કરી. પછી કીધું ગુરુ મહારાજ આપનો જો આદેશ હોય તો મારવા પૂર્વજન્મ એટલે પૂર્વાશ્રમના પરિવારજનો અને એ ગામનો એક આગ્રહ છે, જો આપ સહમતિ આપતા હો અને રજા આપતા હો તો હું ત્યાં જઈને રોહીભાનનો નેજો સ્થાપું. હા, રોહીભાનનો નેજો કહેવાય. ગુરુ મહારાજ એ સહમતિ આપી છે, કાંઈ વાંધો નહીં. જો કોઈનું જીવન તમારા દ્વારા બનતું હશે તો આપણે સાધુ એટલા માટે બન્યા છીએ, આનો મતલબ જ નથી બીજો કાંઈ. આપણે આપણું જ જીવન બનાવવું ને આપણે જ બહાર પહોંચવાની ગતિ પ્રાપ્ત કરવી એ નથી, કોકને પહોંચાડવાની જવાબદારી પણ આપણી છે. હા, પરહિતની ભાવના છે. એટલે સહમતિ આપે છે અને પછી અહીંયા આવી કરી અને આ જગ્યાની સ્થાપના થાય છે. પછી જીવન પર્યત અહીં લોકોને જીવન પર્યત સમજો ને કે વિક્રમ સંવત 1935 1935માં અહીંયા
આ મંદિરની સ્થાપના થઈ. બરાબર. આ પ્રતિષ્ઠા મૂર્તિ છે એ પોતાના હાથે બેસાડેલી છે. બરાબર. આ મૂર્તિને અમે આડીઓડી નથી કરી હજી સુધી. ભલે જીર્ણોદ્ધાર કર્યો છે પણ મૂર્તિ જ્યાં છે ત્યાં ને ત્યાં રહી છે. ઘણી જગ્યાએ આપણે જતા હોઈએ તો ઘણા આવતા હોય જોતા હોય તો કહે છે કે આ મંદિરમાં થોડીક આમ ખામી છે ને આમ ખામી છે ને તેમ ખામી છે. એ જે છે એ બરોબર છે, હા. આમાં કાંઈ ખામી નથી. આપણે એક ભાઈ દ્રષ્ટિમાં કામ છે. એક ભાઈ તો આયા કે આમાં વાસ્તુ દોષ છે. મેં કીધું વાસ્તુ દોષ હશે તો એ સમાધિવાળાને ખબર હશે, મને ખબર નથી. હું એના ભરોસે હાલું છું. મને આમાં કાંઈ વાસ્તુ દોષ મને દેખાતો નથી. તને દેખાય તો તું દેખે, જોઈ રાખજે. મારે કાંઈ લેવા દેવા નથી આનાથી. મારું કેન્દ્ર એક જ જે છે એ કેન્દ્ર ઉપર જ હાલું છું. મારું જીવન એના પાછળ છે. મને એના સિવાય બીજા કોઈ વસ્તુ ઉપર ભરોસો નથી. આ જે 3 મંદિરો એ બનાવીને ગયા છે એ મારો શ્રદ્ધાનું કેન્દ્ર છે. હું એના પાછળ હાલું છું. વાહ. મારે કોઈની સાઈ લેવા દેવા નથી. દુનિયા છે, જેને જેમ કહેવું એમ કહેવા દો ને. આપણે શું કરવું છે? અને બાબા આવા મહાપુરુષ હોય ને, આપણે અમે વાત કરતા પરમ ગતિને પામેલા, હા, 5 તત્વોથી પર, આ પ્રકૃતિના 5 તત્વોની એના ઉપર અસર નથી થતી. ના ન થાય. પોતે જે વિચારે ને એ થાય. મતલબ કે આપણે શું હોય, આમ લોકોને મન કે એમ વિચાર કરે ને પછી વિચાર કરે એમ મન કરે ને એમ નક્કી ન હોય. આ લોકો જે વિચાર કરે ને એનું મન જે વિચાર કરવાનો એ જ બોલે. અને એમ થાય કે 5 લોકોનો ચા મૂકો એટલે 5 આવતા જ હોય. પ્રકૃતિના તત્વોની આવા લોકો ઉપર અસર નથી થતી. આપણે પરમહંસ પામેલા કહેવાય. આ બાપુની જે જીવન સફર છે એમાંથી અત્યારે પ્રેરણાદાયી અમુક એવા વિચારો હશે કે આજની જગતને પણ ઉપયોગી થાય એવી 2 વાત હોય ને બાપુની તમારે યાદી કરવી. એના જીવનમાં 2 આમ કોઈ ઉપદેશ હશે ખાસ 2-4 કે આ તો કરજો જ, આ તો કરવું જ નહીં. આજે અમારા ગામની પરિસ્થિતિ આમ જોવા જઈએ ને તો એ સમયનું જે વર્ણન છે અને આજે છે ને એમાં ઘણો ફરક પડી ગયો છે. ઠીક છે, ગામ હોય એ ઉકેડા તો હોય જ. એવા 2-5 ઘર કે 5-10 વ્યક્તિઓ હશે કે જે આ રસ્તે હજી હાલતા હશે. બાકી 80% પબ્લિક આજે આને શરણે આવી ચૂકી છે ને એના બતાવેલા રસ્તા ઉપર આજે હાલી રહી છે આ ગામની પ્રજા. એના સિવાય બીજા ગામડાઓમાંથી જે સેવકો સમાજ આવતા હશે એ વસ્તુ અલગ છે, પણ પ્રોપર અહીંયા એમના કીધા પ્રમાણે ને એમના બતાવ્યાના પ્રમાણે એ રાહ ઉપર આજે અમારું ગામ હાલી રહ્યું છે. એ અમને એક ગૌરવ છે અમારા માટે. 100%. અને બાપુ ત્યાર પછી અહીંની પરંપરાઓ, બાપુની તિથિ હમણાં તાજેતરમાં આવે છે 7 તારીખે. અહીંની અનેક તિથિઓ આવતી હશે, વાર્ષિક કાર્યક્રમો, યજ્ઞો, આવા કયા કાર્યક્રમો યોજાય છે? અમારો મૂળ તો વાર્ષિક તહેવાર તો આ મોટો તિથિ, બાપુની તિથિ. હા, કે જેની અંદર લગભગ ઓછામાં ઓછા 25 થી 30 હજાર માણસનું રસોડું હોય અમારું. અને 24 કલાકનું રસોડું અમારું. અચ્છા, 24 કલાક. હા, 7 તારીખે સવારે ચાલુ થશે એ 8 તારીખે સવારને પૂરું થશે બધું. ભજન અને ભોજન સિવાય કાંઈ નહીં. અચ્છા. હા, પૂજન અર્ચન જે આરતી સંધ્યા વંદના જે થતું હશે એ રાબેતા મુજબ રેગ્યુલર એ વસ્તુ થતી જ હોય અમારામાં. સવારના આરતી હોય, પછી પૂજા હોય, પાદુકા પૂજન થઈ ગયા પછી ધર્મસભા આવે. ધર્મસભા પૂરી થાય એટલે ભોજન પ્રસાદ ચાલુ થાય. ભોજન પૂરું થાય એટલે પછી 3 વાગે ભજન ચાલુ થાય. 3 વાગે થઈ બપોરના. અચ્છા. 3 વાગ્યાની સંતવાણી ચાલુ થઈ જાય અમારી. એ 6 વાગે પૂરી થાય. ફરી 6 વાગે સંધ્યા આરતી આવે. સંધ્યા આરતી પૂરી થાય પછી ભોજન પ્રસાદ જે હોય એ થઈ જાય. અને રાતના 10 વાગ્યાથી કરીને સવારના 6 વાગ્યા સુધી કચ્છના તમામ કલાકારો, ખરેખર એક અમારા માટે ગૌરવની વાત છે કે આજથી સુધી કચ્છના કોઈ પણ કલાકારે પોતાનો ચાર્જ કોઈ દી આ જગ્યા ઉપર આવીને નક્કી નથી કર્યો. એ અમારા માટે ગૌરવ છે. અમારા કલાકારોનો પણ એ ગૌરવ છે એક કે આ જગ્યાને એ એટલું ચાહે છે. એ આ જગ્યાની એને ખબર જ હોય કોઈ દિવસ આ જગ્યાના કાર્યક્રમમાં પોતાનો બીજો કાર્યક્રમ કોઈ લાખો રૂપિયા દેતા કોઈ માગે ને કે દેવરાજભાઈ લાખ રૂપિયા આપી દઈશ, પુંજી તને 5 લાખ આપી દઈશ, કે હરી તને 18 લાખ આપી દઈશ, તો એ લે નહીં. આ એનું ગુરુસ્થાન છે. એ અમારા માટે મોટી ગૌરવની વાત છે. અને આ પરંપરા ભજન પણ 93 વર્ષ થઈ ગયા. અચ્છા. તિથિ પરંપરા ઉજવણી જોકે અભિમાનની વાત નથી, પણ તિથિની પરંપરાની ઉજવણી લગભગ સૌરાષ્ટ્રમાં ક્યાંય થાય છે? બહુ ઓછી થાય છે. હે, પણ તમે 50 વર્ષ પહેલાં કોકને ગઈઢિયાને પૂછજો કે આપણા જગ્યામાં બાપુ થઈ ગયા એની તિથિ ઉજવાતી હતી તો હા નહીં પડે, કોઈ નથી ઉજવાતી. તિથિ ઉજવણીની પરંપરા આ જગ્યામાંથી ચાલુ થઈ છે. આખા ગુજરાતને અમે રાહ બતાવ્યો છે આ પરંપરા. હા, સૌ પ્રથમ અહીંયાથી. અને એ સૌ પ્રથમ અહીંયાથી ચાલુ થઈ. એ સૌ પ્રથમ કચ્છના
ધુરંધર કલાકારો જેને કહી શકીએ કે આજે લોકો જેના નામથી એમ થાય કે ના પાલુ ભગત સંતવાણીનો શિરોમણી કલાકાર ગણાય. લાયજામાં પુનસીના પરિવારમાં છે, એ પણ તમે તપાસ કરજો ક્યારેક. એ ત્યાંથી કરીને આજ દી સુધી દેવરાજ સુધી, પુનસી સુધી એ બધા જ મોટો ડેરો, આ મોટો ડેરો, નાનો ડેરો, પુનસીના બેન કમશ્રી માતા, પુનસીના બાપ કનૈયાભાઈ, એના ગુરુ ભાલુ ભગત, રામ ભગત, ખેતસિંહ, કાકુ ભગત, અચ્છા, હરી, આ બધી પરંપરા. ખેતસિંહ કાઠરા, નિલેશનો બાપ, હા નારાયણ બાપુ સાથે હતા. હા, એ આ બાપુ સાથે જે સંગત કરતા એ આ બધા જ નિસ્વાર્થ ભાવે આજે પણ અહીંયા ભજન કરે છે. આજે 93 વર્ષ થઈ ગયા. કોકના બાપે ભજન કર્યા, કોઈની બેને કર્યા, કોઈના ભાઈએ કર્યા, કોઈના દીકરાએ કર્યા, હજી ચાલુ છે. હજી પણ 3 પેઢીઓ અમારે કહી શકીએ ને, અમે હા ગૌરવથી કહી શકીએ કે અમારા કચ્છના જે કલાકારો છે ને એની 3 પેઢીઓ તો અહીંયા ગાઈ ગઈ છે અને આજે પણ ગાય છે હજી પણ. વાહ, આ એક અમારા માટે ગૌરવની વાત છે. 100% સૌરાષ્ટ્રમાં આ પરંપરા નહોતી, હા, ક્યાંય નહોતી. તિથિ નિર્વાણ તિથિ ઉજવણીની પરંપરા સૌરાષ્ટ્રમાં કે કચ્છમાં બીજે ક્યાંય નહોતી. શરૂઆત અહીંથી થઈ છે. અચ્છા, આ કોઈ સ્વીકારે ન સ્વીકારે એનો આપણે મતલબ નથી, પણ હતી નહીં ક્યાંય. આ પછી ધીમે ધીમે બધે ચાલુ થતું ગયું છે ને હવે તો બધે નકો જન્મદિવસ બધા ઉજવતા, નિર્વાણ તિથિ કોઈ ન ઉજવતું. પણ ખરેખર સાધુની તો નિર્વાણ તિથિ ઉજવા, જન્મજયંતિ ઉજવવાની જરૂર ન હોય. એ મરતા જ નથી. નિર્વાણ પામી જાય એનો એ આનંદ લેવાનો હોય એનો. પછી તમે પણ આમાં ભજન ગાતા હોય ક્યારે? હા, હું ગાતો પણ હવે ઓછું થઈ ગયું. અચ્છા, હા, ભૂલાઈ ગયું બધું. એક કડી, કારણ કે મારી પ્રવૃત્તિ બદલી ગઈ. હું ભજન ગાતો ત્યારે ખેતી નહોતો કરતો બરાબર, અને મને ખેતી પ્રત્યે નાનપણથી લગાવ હતો, બચપણથી. મેં ખેતી ખૂબ કરી છે ને હજી પણ કરું છું. આજની તારીખમાં મને ખેતી એ મારો પ્રિય વિષય છે અને એના વગર મને મજા નથી આવતી. હવે બરાબર, ભજન કરતો ત્યારે ઠીક છે, ભજન કરતો નથી કર્યા એવું નથી, ઘણા ભજન કર્યા છે ભગવાનની દયાથી, પણ એ બધું વિષાંતર થઈ ગયો આખો. આપણે ખેતીના વિષયમાં આવી ગયા એટલે એ બધું ભૂલાઈ ગયું. હા, કોઈ ગાતું હોય તો યાદ આવે બધું હજી પણ. અહીંની ગાદીપતિની પરંપરા કઈ રીતે? વારસદાર હોય છે કે ગુરુ શિષ્ય? ગુરુ શિષ્ય, તમે શિષ્ય હતા? જો હરી સાહેબે ગાદી સ્થાપી, અચ્છા, એના શિષ્ય દયારામજી મહારાજ આવ્યા, આ ઉપર ફોટો છે. હા, એના પછી એમના બેન હતા એ આવ્યા, પછી રતનદાસજી મહારાજ આવ્યા, પછી હું આવ્યો. બરાબર, એટલે ભાણ સાહેબથી અમે ગણવા જઈએ હા, તો 9મી પેઢી મારી અહીંયા થાય છે. 9મી પેઢી વારસાગત અમે રતનદાસજી મહારાજ, રામપ્યારે મૈયા અને હું, અમે ત્રણેય દયારામજી મહારાજને શિષ્ય. દયારામજી મહારાજને ગુરુ હરી સાહેબ, હરી સાહેબને ગુરુ ચરણસ્વામીના મોરારના રવિના ભાણ. બરાબર, રવિ ભાણ પરંપરા અમારી. રવિભાણ પરંપરા, હા, એટલે એનો નેજો કહેવાય છે. એનો નેજો એટલે કે રવિભાણનો નેજો એટલે કહેવાય છે આ. અચ્છા, હા. તો બાપુ એક જતા અહીંની કચ્છી તાલમેલ છે ને, કચ્છી આ સ્ટેજ ઉપર સૌરાષ્ટ્રનો કલાકાર આવે તો ખૂબ સમસ્યા આવે, મુશ્કેલી આવે. કચ્છીનું હોય ને મેન સ્ટેજ કચ્છી, અહીં કચ્છીને પ્રાધાન્ય વધારે ટૂંકમાં આ સ્ટેજ ઉપર. એકાદી કચ્છી 2 લાઈન તો સંભળાવી ગઈ એટલે અધૂરું ન રહે આપણું. હલ મન તું હાલા એ જતે સદગુરુ સર્જનહાર ગુરુબલ જાણી દયા કરી દા. હલ મન તું હાલા લોરી દરિયા જો સદગુરુ સાહેબ સંગ રહીને એ પાકે પિંડઈ ઉગારીંદા પાર ગુરુબલ જાણી દયા કરીંદા. હલ મન તું હાલા ગંગા મથુરા ને ગોમતી એ જતે સાહેબ જો દરબાર ગંગા મથુરા
પુરાણ ગોમતી જત સાહેબ જો દરબાર દઈ જશે ને ચોવાજે સદગુરુ એ ઈતા ચેતન ચરણ મુરાર દુર્બલ જાણી દયા કરી દાર હલમન તું આલા. આ ભજન જ્યારે સાહેબ અહીંયાથી આપણે મેં પહેલાં કીધું કે કુટુંબ યાત્રા કરીને પાછા ખંભાળિયા જાય છે ને જ્યારે નાવડું ડગમગાય છે ને દરિયામાં તોફાન આવે છે ત્યારે આ ભજન સાહેબ બોલેલા છે. એ આ ભજન હતું. વાહ વાહ. તો બાપુ ખૂબ આનંદ આવ્યો. લોકો ઠીક છે પ્રોગ્રામો થતા હોય પણ અહીંની માહિતી બેઝિક આ માધ્યમથી રજૂ કરી દરેક લોકો સુધી પહોંચશે આ માહિતી. બાપુ અમારા કાર્યક્રમમાં આવ્યા ત્યારે દર્શનમાં આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હો.